અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ચૂંટણી પહેલાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા મતદાન મથકોની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં તેઓએ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથની મુલાકાત લઈને પોલીસ બંદોબસ્ત અને કામગીરી અંગે સમીક્ષા કરી હતી. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના મતદાન મથકો પર 8000થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે, તેમજ SRPની 7 ટીમો અને એક પેરામિલિટરી ટીમ પણ બંદોબસ્તમાં રહેશે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા હોન્ડા શોરૂમના ગોડાઉનમાંથી ચાવી સાથેના નવા નકોર 31 એક્ટિવા ચોરાવાની ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. નિકોલના અક્ષર કોમ્પ્લેક્સમાં આવેલા શોરૂમના ગોડાઉનમાં સ્ટોક ગણતરી વખતે 31 એક્ટિવા ઓછા જણાઈ આવ્યા હતા, જેને પગલે મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ નિકોલ પોલીસે ગોડાઉન અને આસપાસના CCTV ફૂટેજ તપાસી 2 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે 23 લાખ ઉપરાંતની કિંમતના વાહનોની ચોરી કરનાર ગેંગને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અસહ્ય ગરમીમાં રેલી અને સભાઓમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવા અઘરું થઈ જતા હવે ઉમેદવારોની વાત. મતદારો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે, જેમાં મતદારોની સમસ્યાઓની રીલ બનાવી ભાજપ પર આકરા પ્રહાર કરી નાગરિકોને રીઝવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચારની પાણીની ટાંકી તેમજ બ્રિજથી લઈને હરણી બોટકાંડ સુધીના AI વિડીયો બનાવી કોંગ્રેસ દ્વારા સત્તા પક્ષ પર એટેક કરવામાં આવી રહ્યો છે, ત્યારે AIનો ટ્રેન્ડ હવે ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે.